એ ક્રંચેસ કોણ ખાઈ ગયું? જાઓ તો ને બ્લોગમાં દેખાડું હું હારો હોય. અંબાજી આવું તમારી હોસ્ટેલમાં નથી. આટલો મસ્ત તો હું કેવું શેરો મસ્ત હતો ભાઈ. હાલો, શુભ સવાર દોસ્તો. આજ સૌથી ઇમ્પોર્ટન્ટ દિવસ છે, બીજો દિવસ છે અને આજ જવાનું છે અમારે ગિરનાર ચડવા. હા, સૌથી ઇમ્પોર્ટન્ટ 10,000 સ્ટેપ ચડવાના છે, 10,000 સ્ટેપ ઉતરવાના છે. જો સવારે સવારે શું બાપુ શું કહેશ તું? એ બાપુડા હું કહેશ? આ જો ધવલોની નાસ્તો લઈને આવ્યા ભાઈ. 10,000 સ્ટેપ કરવા ચડવા, 10,000 સ્ટેપ ચડવા માટે એનર્જી. ત્યાં ખાઈ લઈશું ને આપણે? મને નથી ખબર. આપે એટલે પૈસા ખાઈ જા ભાઈ, ખાઈ જા ભાઈ ને ખાઈ જાય ને દેવા દે ભાઈ. એ ક્રંચેસ કોણ ખાઈ ગયું? જાઓ તો હું બોલ ખાવાનું વિચારતો હતો. મેં સારું ખાઈ મેં કીધું ખાઈને જ જવો ત્યારે પછી ખાવ. તું કેતો તે ના પાડી. મેં કીધું તારે પર વિશ્વાસ છે મને, કદાચ તે નહીં ખાધી. હા, આ ધવલો દેશી હરામી હાડો. આ રહ્યો ને મેઇન ગેટ છે અને અમારે જવાનું હતું ને 4 વાગે જવાનું હતું. 4 વાગે તમે ઉઠ્યા બધા, 6 વાગે અમે નીકળ્યા. 4 વાગે ઉઠવાનું હતું, 5 વાગે જવાનું. હાય ગાઈસ, તો અમે ગિરનાર. અરે હા ભાઈ. હજી તો ભાઈ 600 પગથિયા પૂરા થયા તો હાલત ટાઈટ થઈ જાય. વ્યૂ તો સારો દેખાય પણ જોવી હવે હે રોજ મોસમ સી ખબર. આ બધા તો કઈ નીકળ્યા દાદા તો જઈશું આપણે. જોઈ હવે અંબાજી સુધી પહોંચવી કે નહીં. હા, 5 વાગે નીકળી જવાનું હતું. મારે સનરાઈઝ જોવો, અમારે સનરાઈઝ જોવો. 6 વાગે બધા નીકળ્યા છે ત્યાંથી. પ્લાસ્ટિકની બધી વસ્તુ તો લઈ લીધી, બોટલ લઈ લીધી. કઈ લઈને આવું નહીં આયા. બોલો, પાણી વગર જવાનું, ઉપરથી લઈ લેવાનું. આમ થાય એ લોકો જે અહીંથી ઉપર નીચેથી પાણી લઈને આવે બહુ મહેનત કરે. જો લઈને જાય કેસરી કલરનું ઓલું નીચેથી હાલીને આવે ને ઉપર લઈ જાય. એટલે પૈસા દઈ દીધું એટલે આવો. એટલે ધોલો લાકડી લેવાનો તો ક્યાં ગઈ? ધોલો લાકડી ક્યાં ગઈ તારી? હે આમને તો ઓલા કાકાએ ઓફર આપી હતી કે 50 ની લઈ જાઓ, 20 રૂપિયા વળતી પાછી આપો એટલે 20 રૂપિયા પાછા આપશો તમે. હા, જો કાકા બહુ મહેનત કરે એટલે નીચેથી થોડાક ઉપર વધારે પૈસા લે છે. એનું વર્થી છે ભાઈ, કારણ કે બહુ મહેનત કરે. એટલે હું થાઈ ગઈ રહ્યો. મારો હાથે દુખો મેં અવેલેબલ એટલે સારી વસ્તુ છે. બોટલ નો લાય પણ હાલ છે. થેન્ક યુ. હાલે તો થેન્ક યુ મોટા ભાઈ. ત્યાં દેવું પડશે ધવલા. હાલે ગાઈસ, રાઉન્ડ 3000 પગથિયા થઈ ગયા છે. અહીંથી જો વ્યૂ કેવો મસ્ત આવે. જો આ ઉડન ખટોલામાં આવ્યો ને તો આવો વ્યૂ નો આવે. અને જે પવન ફીલ થાય, ઓહો શું વાત કહું. એટલે હું જે અનુભવ કરી શકું ને એ શબ્દોને હું વ્યક્ત નથી કરી શકતો, કારણ કે મારો શબ્દ ભંડોળ જ નથી. હા, એ વાત સાચી. તો કહું કે શબ્દ ભંડોળ જ નથી મારું. જેટલું કામ થાય એટલું આવડે. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ જેટલું કામ થાય ને એટલું આવડે. શબ્દ ભંડોળ હાવ નથી મારે. એટલે તે હિન્દીમાં ક્યારેક બોલતો હોય ને તો 2 સેકન્ડ વિચારવું પડે હું બોલવાનું. હા હા, એક ટાઢો એટલે રે ઘડી ટાઢો પવન આવે ને રહેવું ઘડી ઉપર રહેવું મસ્ત. આનંદની રીતે બહુ આગળ જતા રહ્યા. જો ભાઈ દુકાન એવું નહીં, આ સામાન લઈને જતો રહ્યો તો બધું બેગીની પાસે હરાવી. ને બ્લોગમાં દેખાડું હું સારો હોય. લાય એને દીધું મેં, તું મને દે, તું સારો થા થોડો. જો આ દર્શા થઈ ગઈ બે માજા પીવે.
એ તો કહો પાણી મજા આવે. અરે ક્યાં છે? હા હા દો. હા હા લાય હું જવું લાય. હાલો મોટા ભાઈ પાણી હે? પાણી નથી આ જો ઓલામાંથી ભરવું પડશે. હાલો પાણી હોય તો પાણી લઈ લઈએ. એની કરતા આ મજા આવે ઓલા એની કરતા આ મજા આવે. હા દઈ દા પૈસા દઈ દા. જો આર્યુની નેમિનાથ આવી ગયું હે એટલે અડધે પહોંચી ગઈ છે. કેટલા જૈન તેરાસનનું અને આમ આવે ને કોન્ફ્લિક્ટ છે હિન્દુ અને જૈનનું એવું કહે છે. મેં વાંચ્યું જરાક આ મંદિરને લઈને અને દત્તાત્રેયને લઈને એવું કહે છે કોન્ફ્લિક્ટ. આ કે અમારો હોય આ કે અમારો. જો આ જૈન અને ધુમ્મસ બહુ મસ્ત છે ને ટાઢો પણ આવે મજા આવે પરસેવો ન વળે. આ તો બધું જૈન લોકોનું. એક માજી હતા 70 વર્ષના એવું લાગ્યું મને 70 વર્ષના એ ચડતા હતા. મેં એમને પૂછ્યું કે કેટલા સુધી જવાનું કે હા નેમિનાથ સુધી ચડવાનું. હા દાદા ક્યાં જાસ? ઓય ક્યાં જવાનું? એમ જવાનું લે આમ આ જો આ ભાઈ ક્યાં આમ નજારો હાલો નજારો હાલો નજારો જોતા હાલો નજારો જોતા નજારો તો જોતા ભાઈ નજારો તો સારો છે બહુ સારો. સેવ સુકૂન વાળું વાતાવરણ ભાઈ. I ever heard about Sukun. It's time to feel it. તમારો આ ભાઈ મને પાણી પીવડાવ્યું. થેન્ક યુ ભાઈ. શું નામ તમારું? નીલ પટેલ. તમારું ભાઈ? નીલ પટેલ. તમારું? દેવ પટેલ. થેન્ક યુ ભાઈ. તમારે કોઈ હોસ્પિટલ ન જવું પડે, તમારે ત્યાં ન જવું પડે. તમારે 4 બૈરા આવે ભાઈ. મોજ કરો. તમારે 4 નહીં કંઈ નહીં. હાલો હાલે હાલો. ઓય એલા ધવલા તોડી નાખશે કોકનો. આવ નો થાય. હાલ લે વાહ સાહેબ તમારું નામ કહો. સરસ લ્યો. એ ભાઈ કે 4 નો થાય કે એકને સંભાળવા મુશ્કેલ પડે ખબર હે ને તમને. થોડું ઇંગ્લિશ આવડે ને? ના ના કાંઈ ફટી પડી નથી ભાઈ. નીચે જવું હે? ના પાણી મળશે નીચે. હાલો હાલો હાલો. હજી 3000 થયા હજુ 7000. હા રે ઉડલ ખટોલાનું ઉપર સ્ટેન્ડ આવી ગયું. ક્યાં હે લાયરી વાળા? ઉડલ ખટોલાનું છેલ્લું સ્ટેન્ડ આવી ગયું અંબાજી. એટલે અડધું પૂરું હવે પછી અડધું બાકી રહેશે. હા નહીં આવતું એવું જેમ લાગે પાણી નહીં આવતું હોય. નથી આવતું પાણી નથી આવતું ઓલા હોય ને ખબર પડી. નો એમ નો વગેરે રહેવા દે. પાણી બહુ કિંમતી વસ્તુ ત્યારે ઈદન ઓલા જતા રહ્યા છે દર્શન કરીને આપણે જતા રહીએ. જો રોપ વેનો ટાઈમ ને 5 વાગે બંધ થઈ જાય. પાણી હોવું જોઈએ. આટલું બધું પાણી નથી આવી વ્યવસ્થિત પાણી વ્યવસ્થા હશે જ. હાલો હાલે જોતા ભાઈ ધવલા. જો ભાઈ મસ્ત ને મનમોહક વાતાવરણ ને બધું. દિલ ખુશ થઈ ગયું. આ જો કાવડ યાત્રા ઘણા બધા 8 થી 10 લોકો રહ્યા ને એની મમ્મી લઈને આવ્યા હતા ચડવા. સારું સ્ટેમિના હતું એમનું. નીચે ઝડપી ઉતરતા હતા અમારથી ઝડપી ઉતરતા હતા. હે પાણી હે અહીંયા પાણી હે. આ રે ઉડલ ખટોલાનું બંગલો જેવું છે કંઈક મસ્ત સારું બનાવ્યું છે. અહીંયા પાણી મળી રહેશે એવું કહે છે. આમ તો ઘર જેવું બન્યું બહુ મસ્ત બનાવ્યું. ટિકિટ છે 400 રૂપિયા. હા મળ્યું ઓલા પાણી મળ્યું. હા જો બેવાનું મસ્ત હોય બધું. અને એવું નહીં કે આમાં ટિકિટમાં જે આવ્યો એમને દેવા દે, બધાને દેવા દે. હા ખાલી બેગ ચેક કર્યું સર. ઓહો આમ જો વાતાવરણ જો અહીંયા કેવું મસ્ત. આ રહ્યું પીવાનું પાણી. એ આપણે બોટલ લાવ્યો જ ને તો ભરી લેવા ભાઈ.
ઓહો આમ જુઓ તમે, કંઈ દેખાતું નથી પણ પવન બહુ મસ્ત આવે, ખતરનાક. જો શૌચાલય ને બધું મસ્ત આવે બધું. એટલે એકવાર અહીંયા પહોંચી ગયા એટલે વાંધો નહીં, એકવાર પાણી પી લેવાનું, ફ્રેશ થઈ જવાનું અને પછી હું ચડી જવાનું. 3000 સ્ટેપ બાકી ને, 3 બાકી અમે દત્તાત્રેય ઓલા ભાઈ કીધું 3 જ બાકી અમે. તો 7000 રહી છે અંબાજી. રાવલું કેમ ગયું? એક જ બીજો બધા હા, એક જ બીજો પાણી દે ને પેલા એ ગ્લાસ જોતા ભાઈ ક્યાં આજ ભરી દે તો. રેડી અલા આવું બાથરૂમ તો ને આ 4000 પગથિયા પછી છે, 5000 પગથિયા પછી. આવું તમારું હોસ્ટેલમાં અંબાજી, આવું તમારી હોસ્ટેલમાં નથી. આવું બાથરૂમ તમારી હોસ્ટેલમાં નથી. અમારી હોસ્ટેલમાં જોયું તો હું વાત તો તમને. હા લા આવ્યો જો ભાઈ પહોંચી ગયા. અમારે બહુ આમ ફાઇનલી ભાઈ દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને આવ્યા. 10,000 કમ્પ્લીટ પૂરા કર્યા અને હવે એક ખાવાનું ગોતી. મારો ભાઈ ભૂખ લાગી મને. ચડતા ફ્રીમાં નહીં હોય ભાઈ અહીંયા. આ બધા જવાનું. અચ્છા નીચે ઠેઠ નીચે થઈને ફ્રીમાં એમ ને, ફ્રીમાં ગોતતો માં ધવલો બધે ખાવાનું. એક મંદિર જઈશું એમ જમવા. શા હોય નીચે જ્યાં કણ આપણે જમતા હતા. ના ના બોર્ડિંગ નહીં. તું ધક્કા નો દઈશ. હા રે ઘડીક તું આ ભાઈ જવા દે. લપ થઈ ગયો તો ઠેઠ હેઠો જઈ. હટ પહોંચી જઈશ. હાર્દિક 6 વાગે નીકળ્યા હતા. 9:30 દર્શન કરીને નીકળી ગયા. મંદિર સારું હોય ભાઈ, દર્શન કરવા જેવું. ઘણા બધા મહારાષ્ટ્રના લોકો આયા. ટીકડે ને ફીકડે કરી રહ્યા હતા બધા. ફોન મૂકી દેજે ભાઈ ને લઈ લેશે એ લે. એક જો એક આ વસ્તુ યાર મને ખબર નહીં ગમતી. આપડેથી ન હોય તો ન હોય પછી કાંઈ વાંધો નહીં. એમની ચોઈસ એ વાત સાચી ભાઈ. પૈસા હે તો દે, ટાઈમ ન ખબર ભાઈ મને. જો મારો ભાઈ વરસાદ ચાલુ થયો અને વાતાવરણ અને બધા રહ્યા ને છત્રી પહેરે છે તો છતે બધા મારો ભાઈ છત્રી લઈને આવે તો એક મસ્ત શાયરી છે. છતરિયા હટા કે મિલ જઈએ ઇનસે બૂંદે બહુ દૂર છે આજ. આમાં તો કરે તમારે ભાગવત નું ભાઈ. હા તમારે અવાય નહીં જોડવા. મજા આવી મારો ભાઈ. સારું ના આયા આપણે. એવું નો પ્રસાદ કહેવાયેલા. પ્રસાદ કહેવાયેલા ઈ તે. અને શેરો મસ્ત હતો. હું કેવું શેરો મસ્ત હતો ભાઈ. ચોખા અને આટલી ઉપર અને આટલી મતલબ ફ્રીમાં પ્રસાદ આપે સારું કહેવાય મને. અને ખાવા પીવાનું બહુ મસ્ત મતલબ પ્રસાદ સારો હતો. ખાવા પીવાનું શું કહેવાય પ્રસાદ સારો હતો. અહીંયા આવું અડથી જ ભાઈ કદમ. અને પાણી મીઠું હતું. ખબર પાણી જેવું બહુ મીઠું હતું. બીજી વાર આવશું. હાલો હવે એનર્જીથી ઉતરશું. ગિરનાર આવો ને અહીંયા આવું જ પડે ભાઈ. નહીં આપણે જવાનું જ હતું. નહીં આ ઓલો હોત ને મેં ઉલ્યો તો એ મેં નો જ આવે. સારું જતો રહ્યો. બ્લોગમાં જોશે ને તો ખબર પડશે હરામી.